નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવી સફર પર જવાના છીએ જે માત્ર રસપ્રદ જ નથી પણ ખરેખર ખૂબ જ પ્રેરણાદાયક છે. એક એવો પ્રદેશ જેણે પાયાથી શરૂઆત કરી, અનેક અકલ્પનીય મુશ્કેલીઓનો સામનો કર્યો અને આજે વૈશ્વિક સ્તરે પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતની અસ્મિતા વિશે. આ કોઈ સામાન્ય ઇતિહાસની ચોપડીનો પાઠ નથી, પણ એક એવી જીવંત વાર્તા છે જે સંઘર્ષ અને અતૂટ લડાયક ભાવનાથી ભરેલી છે. તો ચાલો શરૂ કરીએ. હવે આગળ વધતા પહેલાં આ એક શબ્દ સમજવો બહુ જ જરૂરી છે, અને એ શબ્દ છે અસ્મિતા. સાંભળવામાં તો કદાચ માત્ર ગૌરવ કે કોઈ ભૌગોલિક ઓળખ જેવો લાગે, ખરું ને? પણ હકીકતમાં તે એનાથી ઘણો મોટો છે. આ અસ્મિતા એટલે ગુજરાતીઓના લોહીમાં વહેતી એક એવી અડગ અને જીવંત ભાવના જે ક્યારેય હાર નથી માનતી. જ્યારે પણ કોઈ મોટી આફત આવી છે ને, ત્યારે આ જ ભાવનાએ લોકોને રાખમાંથી બેઠા થઈને ફરી ઉડવાની તાકાત આપી છે. અને આજના આપણા આ વિશ્લેષણના કેન્દ્રમાં પણ આ જ અસ્મિતા રહેલી છે. તો ચાલો સૌથી પહેલાં આપણે સમયમાં થોડા પાછળ જઈએ અને વાત કરીએ આ યાત્રાના પહેલા મોટા પડકારની, અલગ રાજ્ય માટેની લડત. 1947માં દેશ આઝાદ તો થઈ ગયો, પણ આ પ્રદેશ માટે પોતાની ભાષા અને સંસ્કૃતિના આધારે એક અલગ રાજ્ય બનાવવાનો પડકાર હજુ ઊભો જ હતો. એ સમયગાળો ખરેખર ભારે સંઘર્ષનો હતો. પછી આવ્યું 1956નું વર્ષ. શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકના નેતૃત્વમાં મહાગુજરાત આંદોલનની શરૂઆત થઈ. વિચારો, લોકો પોતાની માતૃભાષા અને ઓળખ માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા. અને આખરે આ અડગ નિશ્ચય રંગ લાવ્યો. 1 મે 1960ના રોજ એક ભવ્ય વિજય થયો અને ગુજરાત ભારતનું એક સ્વતંત્ર રાજ્ય બન્યું. હવે વાત કરીએ આ યાત્રાના બીજા અને ખૂબ જ રોમાંચક તબક્કાની, ઔદ્યોગિક મહાસત્તાનું નિર્માણ. અલગ રાજ્ય તો બની ગયું, પણ હવે આગળ શું? ગુજરાતીઓએ માત્ર રાજ્ય બનવાની ઉજવણી કરીને બેસી રહેવાનું પસંદ નહોતું કર્યું. પ્રકૃતિએ આપેલો લાંબો દરિયાકિનારો અને લોકોમાં પહેલેથી જ રહેલી વેપારની કોઠાસૂઝ, આ બંનેના સંગમથી એક જબરદસ્ત ઔદ્યોગિક ક્રાંતિનો જન્મ થયો. જો આપણે વેપારના મુખ્ય 3 સ્તંભોની વાત કરીએ તો સૌથી પહેલું નામ આવે અમૂલનું. અમૂલની શ્વેત ક્રાંતિએ માત્ર દૂધનું ઉત્પાદન જ નથી વધાર્યું, પણ ગામડાના લાખો ખેડૂતોને આર્થિક રીતે પગભર કર્યા છે. બીજો સ્તંભ છે આપણું સુરત. આજે સુરત હીરા ઘસવા અને પોલિશિંગ માટે આખી દુનિયાનું હબ છે. અને ત્રીજું, જામનગરની એ વિશાળ પેટ્રોકેમિકલ રિફાઇનરીઓ. આ બધાએ ભેગા મળીને ગુજરાતને આખી દુનિયાના નકશા પર એક પાવરહાઉસ તરીકે સ્થાપિત કરી દીધું. પણ અહીં એક વાત સમજવી પડે કે પ્રગતિનો આ રસ્તો ક્યારે એકદમ સીધો નથી હોતો. યાત્રાના આ ત્રીજા પડાવમાં આપણે એ સમયની વાત કરીશું જેણે આ રાજ્યની અસ્મિતાની સૌથી આકરી કસોટી કરી, વિનાશમાંથી નવસર્જન. 26 જાન્યુઆરી 2001. આ માત્ર કોઈ તારીખ નથી. આ એક કાળો દિવસ છે જે કદાચ કોઈ ભૂલી શકે તેમ નથી. એક અત્યંત ભયંકર ભૂકંપે આખા પ્રદેશને અને ખાસ કરીને કચ્છને ધ્રુજાવી દીધું હતું. હજારો લોકોએ જીવ ગુમાવ્યા, મકાનો જમીનદોઝ થઈ ગયા. ચારે તરફ માત્ર ને માત્ર કાટમાળ અને હૃદયદ્રાવક દ્રશ્યો. એ સમયે કોઈએ વિચાર્યું પણ નહોતું કે આટલા મોટા વિનાશ પછી ક્યારેય પાછું બેઠું થઈ શકાશે. પણ મેં શરૂઆતમાં જ કહ્યું હતું ને કે ગુજરાતની અસ્મિતા ક્યારેય હાર નથી માનતી. જે ભયાનક વિનાશ અને કાટમાળ હતો, ત્યાં આજે જળહળતો રણોત્સવ ઊભો છે. વિચારો, જે જગ્યા સંપૂર્ણપણે નાશ પામી હતી, રણ બની ગઈ હતી, તેને લોકોની અડગ ભાવનાએ આજે આખી દુનિયાનું એક ફેવરેટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બનાવી દીધું છે. કાટમાળમાંથી બેઠા થઈને ફરી આકાશ આંબવાની આ તાકાત, એ જ તો છે સાચી અસ્મિતા. હવે આ ભયંકર આફતમાંથી બહાર આવ્યા પછીની સફર એટલે આપણો ચોથો અને સૌથી આધુનિક તબક્કો, ગ્લોબલ ગુજરાત બ્રાન્ડ. ભૂકંપના એ વિનાશમાંથી બહાર આવ્યા પછી ગુજરાત માત્ર એક સામાન્ય રાજ્ય ન રહ્યું. તે આધુનિકતા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું એક ગ્લોબલ પ્રતીક બની ગયું. આખી સફરને આપણે મુખ્ય 3 સીમાચિહ્નોમાં જોઈ શકીએ. પહેલું, વાઇબ્રન્ટ ગુજરાત સમિટ, જેણે આખી દુનિયાના રોકાણકારો માટે દરવાજા ખોલી નાખ્યા. બીજું, દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અમદાવાદનો શાનદાર રિવરફ્રન્ટ. અને ત્રીજું, ગિફ્ટ સિટી, જે આધુનિક ફાઇનાન્શિયલ દુનિયાની એક અજાયબી છે. આ માત્ર સિમેન્ટ અને કોન્ક્રીટના બાંધકામો નથી, પણ આપણી પરંપરા અને આધુનિકતાના શ્રેષ્ઠ ઉદાહરણો છે. પણ આ બધામાં સૌથી સુંદર વાત કઈ છે ખબર છે?
આટલા મોટા પાયે આધુનિકતા અને ગ્લોબલ સ્તરે પહોંચ્યા પછી પણ અહીંના મૂળ સાંસ્કૃતિક મૂલ્યો એવાને એવા જ રહ્યા છે. અતિથિ દેવો ભવ. આ કોઈ ખાલી બોલવાનું વાક્ય નથી, પણ અહીંના લોકોની જીવંત સંસ્કૃતિ છે. આજે પણ આ ધમધમતું રાજ્ય સૌને એટલા જ આદરથી આવકારે છે. મહેમાનને ભગવાન માનવાની આ ભાવના જ છે જે દુનિયાભરમાંથી આવતા દરેક રોકાણકાર અને મુલાકાતીને આ ધરતી સાથે જોડી રાખે છે. જો આપણે આખી સફર પર એક નજર કરીએ તો લોથલના પ્રાચીન ડોકયાર્ડ્સથી લઈને ગિફ્ટ સિટીની ગગનચુંબી ઇમારતો સુધીનો આ પ્રવાસ અકલ્પનીય છે. આ માત્ર સમયનું પસાર થવું નથી, પણ સંઘર્ષ, અખૂટ સાહસ અને શિખર સુધી પહોંચવાની એક અત્યંત રોમાંચક ગાથા છે. અને કદાચ એટલી જ આ ભવ્ય ઇતિહાસ, લોકોની અખૂટ ધીરજ અને આધુનિક સિદ્ધિઓને માત્ર એક જ વાક્યમાં એકદમ સચોટ રીતે વર્ણવી શકાય: જય જય ગરવી ગુજરાત. આ માત્ર શબ્દો નથી, આ એક ગર્જના છે જે આ ધરતીના અસ્તિત્વ અને તેની અતૂટ અસ્મિતાનો સતત અહેસાસ કરાવે છે. તો અંતે આ બધું જોયા પછી એક પ્રશ્ન ચોક્કસ થાય: આ પ્રદેશની આ અદ્ભુત લડાયક ભાવના ભવિષ્યને કેવી રીતે ઘડતી રહેશે? જે લોકોએ વિનાશક ભૂકંપના કાટમાળમાંથી પણ નવું સર્જન કરી બતાવ્યું છે, તેઓ આવનારા દાયકાઓમાં હવે કયા નવા અને અકલ્પનીય શિખરો સર કરશે? આ પ્રશ્ન ખરેખર આપણને એ વિચારવા મજબૂર કરી દે છે કે આ મહાન વાર્તાનો આગળનો અધ્યાય કેટલો ભવ્ય હશે. આજના આ એક્સપ્લેનરમાં મારી સાથે જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આવી જ રીતે નવી વાતો અને માહિતી જાણતા રહીશું. ત્યાં સુધી આવજો.